સર્વને નમસ્કાર। આજે મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે। આખા વર્ષનું જે મેં મહેનત કર્યું છે, મેં વાંચનની જે શરૂઆત કરી અને 117 બુક રિવ્યૂ કર્યા અને વિશ્વ રેકોર્ડ સુધીની જે યાત્રા છે, અને થોડા દિવસ પહેલાં મને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે, એનું આજે આપણે અનબોક્સિંગ કરીએ। હું વિનંતી કરું મારી દીકરીને કે તે આ બોક્સનું અનબોક્સિંગ કરે અને આપણે આ ખુશીની ક્ષણને આપણે બધા જ વચ્ચે આ વાતને વધાવીએ કે આ કઈ રીતે આ ક્ષણ સુધી હું પહોંચ્યો છું, મારી મહેનત કઈ રહી છે અને આ વર્લ્ડ રેકોર્ડ વિશ્વ રેકોર્ડની જે યાત્રા છે એની જે સફર છે એ હું તમારી સાથે શેર કરવા માગીશ। આ રીતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું બોક્સ સાથે આ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે। વાહ! આ એક ટી શર્ટ છે કે જે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આ રીતે એમાં છપાયેલું છે। ત્યારબાદ પાછળની બેક સાઈડ પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવું છપાયેલું છે। ત્યારબાદ એક આ કિચેન છે કે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ। આ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો આ મેડલ છે। વાહ! ત્યારબાદ આ બે સ્ટીકર છે। આ રીતે આ ટેબલ કેલેન્ડર છે ક્રમ સાથેનું, અને બધાય દિવસ તારીખ છે એ રીતે ટેબલ કેલેન્ડર છે। અને આ એક વર્ષનું જે મહેનત છે એનું પરિણામ સ્વરૂપે જે આ રેકોર્ડ છે, આ રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મોસ્ટ ગુજરાતી લેંગ્વેજ બુક રિવ્યુ બાય એન ઇન્ડિવિજ્યુઅલ ઇન 1 યર, કે એક વર્ષમાં સૌથી વધુ 117 બુકો જે મેં વાંચી છે, અને એ બુકોનું યુટ્યુબ ઉપર પબ્લિશ એન્ડ યુટ્યુબ, અને યુટ્યુબ ઉપર આ બધા જ વિડીયો મેં સબમિટ કર્યા છે। અને આ મારી આખા વર્ષની જે મહેનત છે, આ મહેનતના ફળ સ્વરૂપે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે મારી આ જે કામગીરી છે એને બિરદાવતા મને આ રેકોર્ડ મળ્યો છે। અને અગાઉ પણ આના પહેલાં મને TLM ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એક TLMનો રેકોર્ડ પણ મળ્યો છે। આ મારું બીજું જે કંઈ ઇનામ છે એ મને મળ્યું છે। આ સફળતા પાછળ મારા સમગ્ર પરિશ્રમ પરિવાર અને આપ સૌનો ખૂબ જ સહયોગ મને મળ્યો છે। અને આવા સદવિચારો આ કેમ્પસમાંથી મારા બાળકો અને એના વાલીઓ દ્વારા મને સતત અને પ્રેરણા અને ઉજાસ પૂરી પાડતા રહે છે, એટલે હું આવા કાર્ય કરી શકું છું। ફરી વખત હું આપ સર્વનો અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો આભાર માનું છું કે મને આ કાર્ય માટે સન્માનિત અને એવડું મોટું સ્થાન આપ્યું છે। આભાર।